પાટણથી પણ આ જ પ્રકારનો કિસ્સો પાખંડી ભૂવો આખરે પોલીસ ગિરફ્તમાં આવ્યો। ચાણસ્મામાં સગીરા સાથે દુષ્કર્મ કેસમાં ભૂવો પકડાયો। મહેસાણાના ઉચરપી ગામના ભૂવા પર આરોપ છે। સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચર્યું હતું। ભૂવો ભગાભાઈ ઉર્ફે ભુવાજી સામે ફરિયાદ દાખલ થઈ હતી। અગાઉ ભૂવાના અડપલાનો વિડીયો પણ વાયરલ થયો હતો। સગીરાની મરજી વિરુદ્ધ ભૂવાએ ધમકી આપી આચર્યું હતું દુષ્કર્મ। ચાણસ્મા પોલીસે ભુવાની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। સુરત નર્મદ યુનિવર્સિટીની આગામી દિવસોમાં પરીક્ષા યોજાશે। પરીક્ષામાં ગેરરીતિ કરનાર વિદ્યાર્થીને દંડ કરવામાં આવશે। યુનિવર્સિટીના કુલપતિએ કહ્યું, પરીક્ષામાં ગેરરીતિ કરતા વિદ્યાર્થીઓને ₹2500 થી 10,000 સુધીનો દંડ કરાશે। VNSGUમાં આગામી 14મી ઓક્ટોબરથી પરીક્ષાઓ શરૂ થઈ રહી છે, ત્યારે પરીક્ષા પહેલા જ વિદ્યાર્થીઓને કડક સૂચના અપાઈ। કુલપતિએ કહ્યું, હવે ફેક્ટની જગ્યાએ MPEC અમલમાં છે, જેના નિયમ ખૂબ જ કડક છે। એક્ટમાં PhDમાં થતી સાહિત્ય ચોરી રોકવા પણ સજાની જોગવાઈ કરાઈ। આવા કેસમાં યુનિવર્સિટી PhDની ડિગ્રી પરત લઈ શકે છે। સંવેદનશીલ બાબતો જે છે, જેને સ્ટ્રોંગ રૂમ કહેવાય છે, તે સ્ટ્રોંગ રૂમ પર પણ 24 કલાક એના કેમેરા રહેશે અને અહીંયાથી એનું રેકોર્ડિંગ ચાલુ રહેશે। આ ઉપરાંત જેટલા પણ પરીક્ષા ખંડો જે છે એનું પણ અહીંયા લાઈવ અમારી પાસે આઈપીથી વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી એની અંદર કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય। ST અમારી સલામત સવારીનું સ્લોગન તમે સાંભળ્યું જ હશે, પરંતુ જો 26 વર્ષથી ગામમાં ST બસ જ ન આવતી હોય તો સલામત સવારી કેવી રીતે કરે? વાત છે રાજકોટના ધોરાજીના ભૂખી ગામની, જ્યાં છેલ્લા 25 વર્ષથી ગ્રામજનોએ ગામમાં ST બસ જ નથી જોઈ। ભૂખી ગામથી દરરોજ 200 જેટલા વિદ્યાર્થીઓ ધોરાજી ભણવા માટે જાય છે। STની સુવિધા ન હોવાથી વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। વિદ્યાર્થીઓને ખાનગી વાહનોમાં વધુ ભાડું આપીને જવું પડી રહ્યું છે। ગ્રામજનોનું કહેવું છે કે 25 વર્ષથી ભૂખી ગામના લોકો ST બસની સુવિધાથી વંચિત છે। વિદ્યાર્થીઓને સ્કૂલે જવા માટે ભારે હાલાકી ભોગવવી પડે છે અને વૃદ્ધાઓને અથવા મહિલાઓને ગામ છેવાડે ગામ આવેલું છે, જેથી કરીને જવા આવવામાં ભારે મુશ્કેલી થાય છે। તો આશરે છેલ્લા 25 વર્ષથી ગામમાં ST બસ નથી આવતી, ખાસ કરી અને વિદ્યાર્થીઓ માટે, જેથી જેનું શિક્ષણ ન ખોરવાય એટલા માટે ST તંત્રને અમારી નમ્ર અપીલ છે કે બને ત્યાં સુધી ST બસ ગામમાં ભૂખી ગામની અંદર ચાલુ કરવા માટે અમે ST તંત્રને રિક્વેસ્ટ કરીએ છીએ। અમારી એવી માંગ છે કે અમારા ગામમાં ST સુવિધા નહીં આપો। અમારે ઘણા વખતથી ચાલીને જવું પડે છે, જ્યારે અમારું પ્રાઇવેટ વાહન આવતું નથી અને અમારે પ્રાઇવેટ વાહન બંધવેલાને પૈસા પણ આપવા પડે છે। તેથી અમારી એવી માંગ છે કે અમને ST બસની સુવિધા આપો તમે। હવે એવું નથી કે ગ્રામજનોએ રજૂઆત નથી કરી, અનેક રજૂઆતો કરી છે, પરંતુ ST વિભાગ દ્વારા સ્ટાફ ન હોવાનું અને ગામનો રૂટ આડકતરો હોવાનું કહી વાત ટાળી દેવાતી હોવાનો પણ ગ્રામજનોએ આરોપ મૂક્યો। વિદ્યાર્થીઓનું કહેવું છે કે ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે, જેમાં અકસ્માતનો ભય સતત સતાવે છે। વહેલી તકે ST બસ શરૂ કરાય તેવી માંગણી પણ તેમણે કરી। અમારા ગામમાંથી 200 વિદ્યાર્થીઓ ધોરાજી ભણવા જાય છે અને અમારા ગામમાં બસ નથી હોવાથી અમારે ક્યારેક પ્રાઇવેટ વાહનમાં જઈએ છીએ ને અમે તો ત્યાં રસ્તામાં ખોટવાઈ જાય તો અમારે છે બાયપાસ ચોકડીએ ને કેટલા વાહનો આવક જાવક થતા હોય તો એમાં અકસ્માતનો પણ કિસ્સો બની શકે છે। અમારા ગામમાં ઘણા સમયથી ST બસ આવતી નથી, એના કારણે અમારે વિદ્યાર્થીને જવા આવવામાં તકલીફ પડે છે અને મોટી ઉંમરના માણસોને મુસાફરી કરવામાં તકલીફ પડે છે। એના કારણે અમે ST તંત્રને એટલી જાણ કરીએ છીએ કે અમારા ગામમાં ST બસ ટાઈમસર આવે, જેથી વિદ્યાર્થીઓને ટાઈમે જવામાં વર્ષથી નથી આવતી। અમારે 25 વર્ષથી ST બસ નથી આવતી। રજૂઆત 2-3 વખત કરી તો એ લોકો એમ કે છે કે અમારે સ્ટાફ ઓછો છે અને તમારો રૂટ અવરો પડે છે, એના કારણે તમારા ગામમાં બસ નથી આવતી। આ સમગ્ર મામલે ધોરાજી ડેપો મેનેજરનો જવાબ તો કંઈક અલગ જ હતો। તેમણે તો કહી દીધું કે આજ દિન સુધી અમને ગામના સરપંચ કે કોઈ ગ્રામજનો દ્વારા લેખિત કે મૌખિક રજૂઆત નથી મળી કે ભૂખી ગામમાં કોઈ બસની માંગણી પણ નથી કરાઈ। એટલું જ નહીં, ડેપો મેનેજરે કહ્યું કે લોકલ બસને ભૂખી ગામે સ્ટોપ આપેલા જ છે। આજ દિન સુધી મારી પાસે એ બસના સરપંચ દ્વારા કે કોઈ મારી પાસે બસની માંગણી કરવામાં કે ઓન પેપર કાગળ ઉપર કંઈ આપેલું નથી। ત્યારબાદ જે ભૂખી ગામ તમે કહો છો, તો ભૂખી જે ચોકડી છે, જે હાઈવે રોડથી 2 કિલોમીટર અંદર ભૂખી ગામ આવેલું છે,
ત્યાં તમામ ગાડીઓ જાય છે અને સ્ટોપ આપેલા છે લોકલની તમામ ગાડીઓ. સરપંચ એવું કહે કે લેખિત ને મૌખિકમાં રજૂઆત કરી છતાં કોઈ જાતની કાર્યવાહી કરવામાં નહીં, આજ દિન સુધી મારી આગળ કોઈ લેખિતમાં કે મૌખિક રજૂઆત આવેલ નથી. સરપંચ આજ દિન સુધી. હવે સવાલ એ છે કે શું ગ્રામજનોને ખોટું બોલીને ખાનગી વાહનોમાં વધુ ભાડું આપીને જવાની મજા આવતી હશે કે પછી ડેપો મેનેજર સફાઈથી ખોટું બોલી રહ્યા છે? શું લોકલ એસટી બસોને ગામમાં આવવાનું ભૂલી જવાય છે? પાસે આવેલ ભૂખી ગામની વાત કરીએ. ભૂખી ગામના અંદરમાં છેલ્લા 25 વર્ષથી એસટી બસ નથી આવતી. આપણે સીધા દ્રશ્યો બતાવીશ કે ભૂખી બસ સ્ટેન્ડનો ખાલી બોર્ડ માત્ર બોર્ડ મારવામાં આવે છે. છેલ્લા 25 વર્ષથી સરપંચ દ્વારા લેખિતમાં અને મૌખિકમાં રજૂઆત કરવા છતાં બસનું અત્યારે કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી. જે સ્કૂલના જે વિદ્યાર્થીઓ છે તે અન્ય વાહનમાં જતા હોય છે, તે જોખમી સવારી કરતા હોય છે. અનેક વાર રજૂઆત કરવા છતાં હજી સુધી એસટી બસ ત્યાં પહોંચી નથી. બીજી તરફ વાત કરવામાં આવે કે જે રીતે અધિકારી સાથે ન્યૂઝ 18 દ્વારા વાત થઈ તો ત્યારે અધિકારી એવું કહી રહ્યા છે કે અમને 25 વર્ષથી અમને કોઈ જાતની ખબર જ નથી, કોઈ જાતની ઇન્ક્વાયરી કરવામાં આવતી નથી. સરપંચ દ્વારા લેખિતમાં અને મૌખિકમાં રજૂઆત કરવા છતાં એવું ડેપો મેનેજર એવું કહી રહ્યા છે કે અમને કોઈ જાતનો ખ્યાલ જ નથી, અમને કોઈ જાતની જાણ જ નથી. બીજી તરફ વાત કરી કે જે રીતે સિનિયર સિટીઝન હોય છે તે ગામના અંદરમાં અટાણું કરવા જતા હોય ત્યારે મોટાભાઈ તકલીફનો સામનો કરવો પડે છે. અન્ય વાહન હોય છે, જ્યારે જે વિદ્યાર્થી હોય છે, જે વિદ્યાર્થી અહીંથી સ્કૂલ જવા માટે ક્યારેક તો લેટ થઈ જતા હોય છે અને ચાલીને જતા હોય છે. અને જે વાહન છે અન્ય વાહન છે, વાહનના અંદરમાં બકરાની ગોણે વિદ્યાર્થીઓને ભરતા હોય છે, પણ વિદ્યાર્થીઓનું જોખમ પૂરેપૂરો હોય છે છતાં કોઈ જાતની કાર્યવાહી એસટી દ્વારા કરવામાં આવતી નથી. અત્યારે તાત્કાલિક ધોરણે ગ્રામ્ય લોકો એવું કહી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે આ બસ છે તે બસ શરૂ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. મુના પગાડી, ગુજરાતી, ધોરાજી. મહત્વપૂર્ણ સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે. ટ્રેન ઉથલાવવાના ષડયંત્રનો મામલો. એનઆઈએની ટીમ ઘટના સ્થળે પહોંચી. કિમ કોસંબા વચ્ચે આ ઘટના બની હતી. એનઆઈએની ટીમ સાથે સ્થાનિક અધિકારીઓ પણ હાજર જોવા મળ્યા. એનઆઈએની ટીમ સ્થળનું નિરીક્ષણ કર્યું. ટ્રેન ઉથલાવવાના આ કેસને લઈને ખૂબ જ ગંભીરતા દાખવી રહ્યું છે રેલવે પ્રશાસન, કારણ કે મોટી દુર્ઘટના સર્જાઈ ગઈ હોત જો રેલવે પોલીસના અધિકારીઓ સજાગ ન રહ્યા હોત તો. રેલવે પોલીસની સતર્કતાના કારણે આ મોટી જાનહાનિ ટળી ગઈ છે. અહીંથી જે રેલવે પસાર થવાની હતી તે ટ્રેન વ્યવહાર પણ અટકાવવામાં આવ્યો હતો. હવે આ પાટા પરથી ટ્રેન પસાર થઈ રહી છે કારણ કે તમામ સમારકામ કરી લેવામાં આવ્યું. ટ્રેન ઉથલાવવાના કેસને લઈને એનઆઈએની ટીમે નિરીક્ષણ કર્યું. સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કીર્તેશ, એનઆઈએની ટીમ પણ આવી છે તપાસ માટે, શું અપડેટ્સ? બિલકુલ, જે પ્રકારે સુરત થી નજીક આવેલા કિમ કોસંબા વચ્ચે આજે રેલવે ટ્રેક પર ટ્રેનને ઉછળવાની જે સાજિશ રચવામાં આવી હતી, જે કાવતરું રચવામાં આવ્યું હતું, ખાસ કરીને બે પાટા વચ્ચે આવેલી ફ્રીસિંગ પેટ અને તેની ચાકી ખોલી કાઢવામાં આવી હતી, જેને લઈને મોટી દુર્ઘટના ટળી છે. પણ જે પ્રકારે ટ્રેનને ઉછળવાની આ ઘટના સામે આવતાની સાથે રેલવે પ્રશાસન દોડીને ટ્રેન વ્યવહાર સ્ટોપ કરાવ્યો હતો અને આ ફ્રીસિંગ પેટ ફરી એક વખત ફિટિંગ કરી અને ટ્રેન વ્યવહાર શરૂ કરાયો હતો. પણ ખૂબ જ ગંભીર ઘટના છે અને જે પ્રકારની આ ઘટનાઓ સામે આવી રહી છે તેને લઈને એનઆઈએની ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે. સ્થાનિક અધિકારીઓ સાથે કયા પ્રકારની આ ઘટના છે, કેવી રીતે આ કૃત્ય કરવામાં આવ્યું તેને લઈને હવે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આભાર કીર્તેશ જાણકારી આપવા માટે. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. સોલો ટ્રીપ અન્ય શાળામાંથી લેવાના ફરિયાદ મળતા શિક્ષણ અધિકારીએ આપ્યા તપાસના આદેશ. ધમકીભર્યા પોસ્ટરના કારણે સુરતની અંજી ઇન્ડસ્ટ્રીમાં ઉત્પાદન કાર્ય 4 દિવસથી બંધ છે. ઇન્ડસ્ટ્રીઝ પર પોલીસ ગોઠવવાની ફરજ પડી છે. અહીં કેટલાક ટપોરીઓએ ઓડિશાના લોકોને ધમકાવવા માટે પોસ્ટર લગાવ્યા હતા. કામ પર ન આવવા માટે ધમકીભર્યા પોસ્ટર લગાવવામાં આવ્યા, જે કારણે ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા ઓડિશાના કારીગરો ડરી ગયા. 4 દિવસથી કામ ધંધે આવતા નથી. 4 દિવસથી સુરતની અંજરી ઇન્ડસ્ટ્રીઝમાં ઉત્પાદન કાર્ય બંધ છે. આ ઘટનાને લઈને અમરોલી વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. અહીં ભાવ વધારો આપવા માટે ઉડિયા ભાષામાં બેનરો લાગ્યા. ત્યારબાદ કારીગર કામ પર નથી આવતા, જેને લઈને વેપારીઓની ચિંતા વધી છે. આ ઘટનાને લઈને પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. જો કે આ પ્રકારની ઘટના છેલ્લા 3-4 વર્ષની દિવાળી બાદ બનતી હોય છે, પણ આ વર્ષે પહેલા તો દિવાળીના 1 મહિના પહેલા જ શરૂ થતા વેપારીઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વખતે તો દિવાળીના 1 મહિના પહેલા જ ધંધો બંધ થતા મોટું નુકસાન થઈ રહ્યું છે.
મહેસાણા નગરપાલિકાની તિજોરી તળિયા ઝાટક થઈ ગઈ છે. નર્મદા પાણી પુરવઠા વિભાગના બિલ ભરવાના પણ પૈસા નથી. મહેસાણા નગરપાલિકાનું નર્મદા પાણી પુરવઠા વિભાગને 20.16 કરોડનું દેવું ચડ્યું છે, જેને લઈ પાણી પુરવઠા વિભાગે નગરપાલિકાને પત્ર લખી બાકી બિલ ચૂકવવાનું જાણ કરી છે. અને જો ચૂકવણું કરવામાં નહીં આવે તો સપ્લાયમાં ક્રમશઃ પાણીનો કાપ મુકાશે. નગરપાલિકા દ્વારા શહેરીજનોને નર્મદા યોજના આધારિત શુદ્ધ પાણી પ્રતિ 1000 લીટર ₹4 લેખે આપવામાં આવે છે. મહેસાણા નગરપાલિકા દ્વારા છેલ્લા 2 વર્ષથી નર્મદા પાણી પુરવઠા વિભાગને બિલ ચૂકવાયું નથી. આ પહેલા કેટલીક રકમ બાકી હતી, જે મળીને કુલ 20.16 કરોડનું ચૂકવણું હાલ આપવાનું બાકી છે. પાલિકાના મુખ્ય અધિકારીનો દાવો છે કે પ્રજાને સુવિધા માટે અનેક ખર્ચ થતા હોવાને કારણે પૈસામાં થોડી ખેંચ છે, પણ 15 લાખ તુરંત ચૂકવાશે. બાકી નીકળતા નાણાં સમયસર ચૂકવી દેવાની ખાતરી આપી. વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ટોલ ટેક્સમાં વધારો કરવાની હિલચાલ ચાલી રહી હોવાની ટ્રાન્સપોર્ટરોમાં જોરશોરથી ચર્ચા છે. આજથી જિલ્લાના ટ્રાન્સપોર્ટરોમાં રોષ વ્યાપ્યો છે. વાપી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર બગવાડા ટોલ ટેક્સ છે, જ્યાંથી પસાર થતા વાહનો પાસેથી તોતિંગ ટેક્સ વસૂલવામાં આવે છે. જોકે ચોમાસાના 4 મહિનામાં આ હાઈવે ખાડા હાઈવે બની ગયો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. હાઈવે પર મોટા ખાડા પડી ગયા હોવાથી અવારનવાર અકસ્માત સર્જાય છે અને ઈંધણના વ્યયની સાથે ભારે વાહનોમાં નુકસાન પણ થાય છે. આથી વાહન ચાલકો અને ટ્રાન્સપોર્ટરોમાં ભારે રોષ વ્યાપ્યો છે. જોકે તેમ છતાં હવે ફરી એક વખત ટોલ ટેક્સમાં વધારો કરવાની હિલચાલ ચાલી રહી હોવાથી વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા એક બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં ભાવ વધારાના થઈ રહેલ હિલચાલનો વિરોધ કર્યો હતો અને ખરાબ હાઈવે મામલે સરકાર અને એજન્સી પર રોષ વ્યક્ત કર્યો. વાપી ઔદ્યોગિક નગરી વાપી અને આસપાસના વિસ્તારોમાં રોજિંદા વેલકમ બેક. સમાચાર પંચમહાલથી જિલ્લાના ઘુસા ગામમાં જવાનો એકમાત્ર મુખ્ય માર્ગ ધોવાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા. આપને જે દ્રશ્યો દર્શાવી રહ્યા છીએ તે ભારે વરસાદના કારણે તૂટેલા કોઝવેના છે. કાલોલના ઘુસર ગામના રહીશોને ખેતરમાં અવરજવર માટેના મુખ્ય માર્ગ પર આવેલો કોઝવે તૂટી જતા ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. ગોમા નદી ઉપર આવેલા આ કોઝવે પર ખેડૂતોને નદીને પેલે પાર જવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘુસર ગામના ખેડૂતોની ખેતી લાયક 200 વીઘા જમીન નદીના પેલે પાર હોવાથી દરરોજ ના છૂટકે આ માર્ગનો ઉપયોગ કરવા તેઓ મજબૂર છે. કોઝવે પર મસમોટા પથ્થર હોવાથી ગ્રામજનો તેના પરથી ચાલી પણ નથી શકતા. સ્થાનિકો પોતાના વાહનો પણ મહા મુસીબતે કોઝવે પરથી લઈ જાય છે. આ નદી છે એ ગોમા નદીના નામે ઓળખાય છે. હવે આ નદીને પેલે પાર અમારા ખેડૂતોની લગભગ 200 વીઘા જમીન આવેલી છે અને એ જમીન ઉપર જ આ બધા ખેડૂતો નિર્ભર છે. ચોમાસા દરમિયાન દર વર્ષે એવું બનતું હોય છે કે આ પુલ ધોવાઈ જાય છે. વચ્ચે હમણાં 2 દિવસ પહેલા ઘાસચારો લેવા નીકળ્યો ત્યારે પુલ ઉપરથી બાઇક લઈને નીકળતો હતો અને આ પથ્થરમાં બાઇકનો સ્લીપ થવાથી હું પડી ગયો અને પગમાં પણ વાગેલો છે. તો અમારે સરકારશ્રીને વિનંતી છે કે વહેલી તકે અમારા કોઝવેનું સમારકામ કરે. અને સ્થાનિકોએ કહ્યું, અહીં દર ચોમાસામાં કોઝવેનું ધોવાણ થયા બાદ માટી પુરાણ કરવામાં આવે છે, જે આ વર્ષે હજી સુધી નથી કરાયું. આ પથ્થરવાળા માર્ગ ઉપરથી પસાર થતા 3 ખેડૂતો પથ્થરના કારણે પટકાઈને ઈજાગ્રસ્ત થયા, જેમાંથી એક ખેડૂતને તો પગે ફ્રેક્ચર થયું. હાલ તેઓ વડોદરાની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આ સર્જિત સ્થિતિમાં કાયમી મુક્તિ માટે યોગ્ય પુલ બનાવવામાં આવે અને હાલ હંગામી ધોરણે માટી પુરાણ કરાય તેવી અહીંના ખેડૂતોની માંગ છે. ઘુસરના ખેડૂતોની જમીન નદીની પેલી બાજુ આવેલી છે. આશરે 200 થી 250 વીઘા જમીન છે. દરેક ખેડૂતને ખેતી કરવા માટે મજૂર વર્ગને પેલી સાઈડે જવું પડે છે. છેલ્લા 2-3 વર્ષથી ગોમાડે જે કોઝવે બ્રિજ ધોવાઈ જાય છે. ચાલુ વર્ષે પણ ધોવાઈ ગયો છે. સરકારને વિનંતી કરી છે અને નવેસરથી ફરીથી સાઈડમાં પૂરી આપે એવી અમારી નમ્ર વિનંતી છે. એક અગત્યના સમાચાર પંચમહાલથી પ્રાપ્ત થઈ રહ્યા છે. પ્રસૂતાનું સરકારી ડોક્ટરની નિષ્કાળજીના કારણે મોત થયું હોવાના આરોપો સાથે હલ્લાબોલ. આદિવાસી સમાજના અગ્રણીઓએ રાજગઢ પોલીસ મથકે રજૂઆત કરી. પ્રસૂતાની સારવાર વખતે મોપ રહી ગયું હોવાના કારણે 2 મહિના બાદ પ્રસૂતાનું મોત થયાનો આરોપ કરાયો. નિષ્કાળજી દાખવનાર ડોક્ટર સામે તાત્કાલિક કાર્યવાહીની માંગ કરાઈ. ઘોગંબાની સરકારી હોસ્પિટલમાં ભિલોડની પ્રસૂતાની 2 માસ અગાઉ ડિલિવરી કરાવી હતી. આદિવાસી સમાજના લોકોએ રાજગઢ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો. ડોક્ટર વેનિસ પંચાલની નિષ્કાળજીના પુરાવા સાથે મૃતક પ્રસૂતાના પરિવારજનોએ પોલીસ મથકે રજૂઆત કરી. સંવાદદાતા રાજેશ જોશી જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. રાજેશ, પ્રસૂતાનું મોત અને ત્યારબાદ હવે પરિવારનો હલ્લાબોલ, શું જાણકારી?
ચોક્કસ ઘોગંબા તાલુકાના બિલોડ ગામની એક પ્રસૂતા મહિલા હતી જેનું થોડા દિવસ અગાઉ જ અહીંયા ઓપરેશન કરવામાં આવ્યું હતું ઘોગંબા ખાતે, અને જેના બાદ પ્રસૂતાની તબિયત લથડી હતી, જેથી અહીંયા સારવાર માટે આવ્યા હતા, પરંતુ યોગ્ય સારવાર નહીં મળતા વડોદરા ખાતે રેફર કરવામાં આવી હતી અને જ્યાં પ્રસૂતાનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. પ્રસૂતાને ઓપરેશન દરમિયાન તેમાં મોત રહી ગયું હોવાની પ્રાથમિક જાણકારી ખાનગી હોસ્પિટલમાંથી મળતા જ તબીબને ત્યાં તપાસ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તબીબ 15 દિવસ પહેલા જ આ હોસ્પિટલ છોડી જતા રહેવાની જાણકારી મળતા જ જે વાલીઓ અને જે સ્થાનિક રહીશો છે તેઓ દ્વારા રાજગઢ પોલીસ મથકે તબીબ સામે ફરિયાદ નોંધાવવા માટે ઉમટ્યા હતા. સાથે સાથે જ આક્રોશ પણ વ્યક્ત કર્યો હતો. દરમિયાન રાજગઢ ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ પણ દોડી આવ્યા હતા અને તેઓએ પણ મામલો થાળે પાડવાનો પ્રયત્ન કર્યો હતો. પોલીસ દ્વારા વધુ તપાસ કરી આગામી દિવસોમાં કાર્યવાહી કરવાની હાલ ખાતરી આપવામાં આવતા મામલો થાળે પડે છે. જી આભાર રાજેશ જાણકારી આપવા માટે. જૂનાગઢમાં જિલ્લા સહકારી બેંક અને સાવજ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની વાર્ષિક સભા યોજાઈ હતી, જેમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ હાજર રહ્યા હતા. જ્યાં ખેડૂતોને પૂરતી વીજળી મળે તે મુદ્દે નિવેદન આપતા કહ્યું કે ખેડૂતોને પૂરતી વીજળી મળે તે માટે ઉર્જા મંત્રીને રજૂઆત કરાઈ છે. મગફળી ખરીદીની તારીખ લંબાવવા પણ કેન્દ્રમાં રજૂઆત કરાઈ. જોકે રાઘવજી પટેલે જવાહર ચાવડાના પત્ર મુદ્દે બોલવાનું ટાળ્યું હતું. ખેડૂતોની વીજળીની માંગ અત્યારે વધારે થાય સ્વાભાવિક છે, કારણ કે અત્યારે પિયતને ખેતીના પાકોની પિયતની ખાસ જરૂર છે. એના માટે મેં માનનીય ઉર્જા મંત્રીશ્રીને વિનંતી કરેલ કે અત્યારે જે તમે 8 કલાક ખેતી માટે વીજ પુરવઠો આપો છો, 10 કલાક આપો. એણે મારી વાત સ્વીકારી અને 10 કલાક ખેતી માટે વીજ પુરવઠો આપવાનું સ્વીકાર્યું છે અને એનો અમલ પણ કરી દીધો છે. અને આવા નાના મોટા ક્યાંય વીજ પુરવઠાને લગતા પ્રશ્નો હશે તો અમે એને તાત્કાલિક યુદ્ધના ધોરણે હલ કરાવી અને ખેડૂતોને ખાસ અત્યારે એના ઉભા પાકને પાણીની જરૂર છે ત્યારે એને અમે મદદરૂપ થવાના પ્રયત્નો કરીએ. અમરેલીની મુલાકાતે પહોંચ્યા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત. અમરેલી જિલ્લાની 16 સહકારી સંસ્થાઓની આજે વાર્ષિક સાધારણ સભાનું આયોજન. સહકારી કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી અને રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા. સહકારી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હજારો લોકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. અમરેલીના ચલાલા રોડ પર આવેલા સેન્ટર ઓફ એક્સિલન્સ ખાતે આ કાર્યક્રમ યોજાયો. સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના જેજર ગામની શાળાના શિક્ષકની અન્ય ગામમાં બદલી થતા વિદ્યાર્થીઓ ભાવુક થયા. હાલમાં જેજરી ગામની શાળાનો વિડીયો વાયરલ થયો છે. શાળાના શિક્ષક શહાબુદ્દીન ખાનજી મલિકની નાવિયાણી ગામની શાળામાં બદલી થતા વિદ્યાર્થીઓ રડી પડ્યા. વિદ્યાર્થીઓ સાથે શિક્ષકને માત્ર શૈક્ષણિક જ નહીં પરંતુ આત્મીયતાનો સંબંધ હોવાથી અચાનક શિક્ષકની બદલી થતા વિદ્યાર્થીઓ શોકમગ્ન બન્યા હતા. શિક્ષક પણ વિદ્યાર્થીઓને ભેટી રડી પડ્યા. સમગ્ર માહોલ ભાવુક બન્યો હતો. ભાદરવી પૂનમના મેળા બાદ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માના અંબાજી મંદિરમાં પ્રક્ષાલન વિધિ યોજાશે. આગામી 24મી સપ્ટેમ્બરે પ્રક્ષાલન વિધિ યોજાશે. આ દરમિયાન મંદિરના દર્શનમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.